Hey guys, good morning. તો સ્વાગત છે મસ્ત મજાનો ફ્રેશ વ્લોગમાં અને વાગી ગયા છે 11:15. ગુડ મોર્નિંગ તો ન કહેવાય, ગુડ આફ્ટરનૂન. તો બસ નીચે જઈએ હવે. ચાલો જો ફઈ નહીં હવે જાય છે. ફઈ છે ગોપાલ, આવજો પેંડા લેતા આવજો. આવો તો એવું. હાલો પમો, બાય બાય, ટાટા ટાટા. હવે કાંડ થઈ ગયો છે. ફઈએ છે ને મારા પપ્પાને રાખડી બાંધી ને તો એ કે મને પેલા કેમ ન બાંધી કે એટલે રોવે છે ક્યારનો. કા હે ને તાર રાખડી બાંધી હતી હે? જો બા છે ને ક્યારના રોવે છે. બસ બા બસ. હવે કેમ એટલે બધા રોવો છો હે? તમને કહો સમજા તો એવું થોડું હોય. દીકરી તો હારે જ હોય ને, એ થોડા હોય હે? કાંઈ વાંધો નહીં, હવે આવશે પાછા. હમણાં એ તો આવે જ છે ને, મહિને 2 મહિને નથી આવતા પાછા. હા જો ઇમોશનલ થઈ ગયા વધારે પડતા. તો મમ્મી આજે શું છે જમવામાં? મગ ભાત. વાહ, મગ અને ભાત. ઓકે, જાવું તું ને એટલે વેલું બનાવી નાખી રસોઈ. સરસ સરસ. તારે મારે કરવાનું ના ના એકટાણું મારે નથી નથી કરવું. બધા સોમવાર રહેશે. ના મારેથી ન રહેવાય. રેવાય. આપણું કામ નહીં સોમવાર. આપણે 3 ટાણા ખાવાનું હોય ને આપણે 5 ટાણા ખાવા જોઈએ. આપણું ભેગું કામ નહીં. ખાવાય કાઈ નહીં. એકટાણું કરાય, એકટાણું ફરાળ હોય. ના ના આપણે નથી કરવું. હે રેવાય કોડા. ના ના, અહીં જો ગરમા ગરમ રોટલી બને છે. આપણે કઈ રહેવાનું થતું નથી. નથી રહેવું. ના ભાઈ ના. તો વાગી ગયા છે 5 અને અત્યારે આપણે જવાનું છે, કામ છે આપણા અદિતિબેનનું આલ્બમ લેવા માટે. આલ્બમ રેડી થઈ ગયો છે તો આપણા કાકાની ત્યાં આલ્બમ લેવા માટે જવાનું છે. તો ચલો પાણી પીને પછી લઈ આવીએ આલ્બમ. જો ભાઈ આપણા કાકાની આપણે ભૂગી ગયા છીએ. કેમ છે કાકા? મોજ ને? તો વાંધો નહીં. એના કાકા જો આલ્બમ બનાવે છે. કાકા આપણો આલ્બમ રેડી થઈ ગયો કે નહીં? તો વાંધો નહીં. હાલો. ના ના કાલે બહાર ગયો હતો ને એટલે કાંઈ વાંધો નહીં. આલ્બમ લાવો હાલો. જો આ છે ને ફિલ્ટર છે નાના છોકરાને રમવા હાટું છે ને, બાકી ગજબનું. જો ભાઈ આલ્બમ આપણે લઈ લીધો છે અને હવે જઈએ છીએ આપણે અદિતિના ઘરે અને આપવા માટે. લગભગ એને ખબર તો નથી, આપણે સરપ્રાઈઝ આપવાનું પ્લાન કરશું. એને આમ અંદાજો હતો કે આલ્બમ આવવાનો છે, પણ આજે આવવાનો કે કાલે આવવાનો એ કોઈ ખ્યાલ નહોતો. એટલે જોઈએ સરપ્રાઈઝ આપે છે કે નહીં, એને સરપ્રાઈઝ લાગે છે કે નહીં. જો ભાઈ આપણે અદિતિના ઘરે તો ગયા હતા પણ એ જ ઘરે નથી. ઘરે થાળું માર્યું હતું, ફોન કર્યો કે અમે બહાર બેસવા ગયા છીએ. મેં તો કાંઈ વાંધો નહીં, મેં તો આલ્બમ દેવા માટે આવ્યો હતો, કહી દીધું મેં. એ ખરેખર આલ્બમ એને આમ યકીન નહોતું થતું, કારણ કે ઘણા મહિના થઈ ગયા ને, આલ્બમ થોડું ડિલે થઈ ગયો હતો. તો કાંઈ વાંધો નહીં, આપણે થોડીક વાર રહીને જઈશું એમના ઘરે. ત્યાં સુધી આપણે ઘરે બતાવી દઈએ મમ્મીને બાને બધાને આલ્બમ. ચલો. તો ભાઈ વેરાનું કામ છે ને હમણાં અટકી ગયું છે, કારણ કે છે ને વરસાદના લીધે. કારણ કે જો અહીંયા બધી જ જગ્યાએ એમાં પાણી ભર્યું છે ને એના લીધે. જો ધ્યાન રાખવું પડશે, કારણ કે અહીંયા પાણી ભર્યું છે. જો અહીંયાથી દેખાશે આ બધું પાણી ભર્યું છે એને વરસાદનું, એટલે અટકી ગયું છે કામ બધું. જો અત્યારે ઘરે પહોંચ્યો ને ત્યાં બા કે લાવો આલ્બમ જોવા દો. બા જોઈ જ નાખો છે ને? કાંઈ નહીં, જોઈ લ્યો પછી પૂછીએ આપણે કેવો લાગ્યો આલ્બમ. તમને થોડીક એવી હાઇલાઇટ બતાવી દઉં છું, કારણ કે આખો આલ્બમ તમને રાત્રે બતાવીશ. આદિતિના ઘરે દેવા જઈશ ને ત્યારે. અત્યારે બા જોવે છે. તો આજે છે ને સોમવાર રેવાય તો ગયો છે, પણ લાગી છે મજબૂત ભૂખ. તો ખાવાનું ગોતવું જોઈએ અને એ પાછું ફરાળી ભાઈ, કારણ કે ઓલું તો હલશે નહીં. ફ્રૂટ કાંઈ પડ્યું છે જોવા દો. વાહ, બાબુ પોચું મળી ગયું. બાબુ પોચું જમરૂક અને શું કહેવાય જોવો તો, મને બહુ ખ્યાલ નથી. એટલે બીજું શું છે? ફ્રૂટ તો ખાવાની ઈચ્છા નથી. બા પેંડા ખવાય? ઓકે પેંડા તો ખવાય. જો ભાઈ જે ફઈ લાવ્યા હતા ને પેંડા તો ખાઈએ આપણે અત્યારે. પેંડા તો કિલો ખાઈ જાવ તો ભેટ ન કરે, નાસ્તા જેવું ન થાય. અને બીજો એક પેંડો જોઈ લઈએ. વ્હાઈટ પેંડો, આપણો દૂધના પેંડા ફેવરેટ હો ભાઈ, મને બહુ ભાવે. આ પણ લાવ્યા હતા ફઈ. તો હવે આપણે છે ને ડબ્બો ઉતારી છીએ. ફોન ન પડી ગઈ, ડબ્બાનો વાંધો નહીં. ડબ્બામાં તો મમરા છે,
ફાફડી છે, ફાફડી નો ખવાય દબામાં બીજું કાંઈ છે નહીં. કાંઈ નહીં, કામ કરીએ ત્યાંથી કંઈક વેફર લેતા આવીએ બીજું. જો ભાઈ આપણે હે ને એક મોટું પેકેટ ફરાળી ચેવડો લઈ આવ્યા છીએ અને એક મોટું પેકેટ વેફર. ખબર તો છે આપણને થોડે થાય નહીં, તો હાલો બંને થોડું થોડું ખાઈ લઈએ અને થોડોક પેટને શું કહેવાય આમ જી કહેવાતું હોય ભૂખ લાગી હોય કાંઈ નહીં, હાલો ખાઈ લઈએ. લાગ્યો બા આલ્બમ? મસ્ત ને, જોરદાર. આ ઓલા પક્ષમાંનો છે ને જીજાજી એ લોકોનો આલ્બમ છે, અમારો હજી બાકી છે, આપણો હજી આવશે બાદ થોડાક દિવસમાં. તો આપણે વેફર અને ફરાળી જેવડો લઈને આપણે આપણી ઓફિસમાં આવી ગયા અને ભાઈ મને નાસ્તો હોય કે ખાવાનું હોય એમ થોડુંક આમ જોતા જોતા ખાતા હોય તો મજા આવે એમ. અને આપણું ફેવરિટ શો ને ખાતા ખાતા નીચે બેઠા હોય ને તો મોબાઈલમાં આપણું હાલતું હોય તારક મહેતા, અને અત્યારે જોઈએ યુટ્યુબમાં કંઈ જોઈશું. ચાલો બધા વેફર ખાવા, ફરાળ કરવા. તો મમ્મી બોલો. શું છે આજે જમવાનું? સોમવાર છે ને, ખીચડી ખીચડી બનાવવાની સાબુદાણાની. બીજું કઈ? બીજું શું ચેવડો. ચેવડો એ તો હું લાવ્યો હોય ને. હા, એ ખાઈ લેવાનો. એને ઓલા કંઈક સ્વામિનારાયણ લોટના કંઈક પરાઠા ને બનાવી દે. હા, એ બનાવી દે પરોઠા. હાલો સારું ભાઈ હાલો. પરોઠા પરોઠા કે ભાખરી હું બનાવી જે ખાવું હોય તે. કાંઈ નહીં, ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી, ભૂખની બારે છે, ભૂખ જ લાગે. મોકો બંધ ન હોય એટલે. અત્યારે જો વેફર નીચે આવ્યો ને વેફર ખાઉં છું. તો આપણે અદિતિ પાસે પૂગી ગયા. જય ગોપાલ કેમ છે તું? મજા ને? એકદમ મજા. પાંચ હા આજ તો બહુ ખુશ છીએ. આજ તો બહુ ખુશ છે કારણ કે આલ્બમ દેવા આવ્યો છું. અને જો આલ્બમની સાથે મસ્ત મજાનું આવું કેલેન્ડર આવ્યું છે. પછી જે આલ્બમ મોટો આવે ને એની નાની મિની બુક છે, એટલે તમારે કોઈ રિલેટિવ હોય તો એને દેવો હોય તો આ આપી દઈ શકો તમે. જો આવી રીતે આમાં નાની બુકમાં બધો આખો આલ્બમ આપેલો છે. આ સેમ જ હોય, આની આ મોટો છે ને આ મિની બુક છે એમ. એટલે કોઈ આપણે બાર ગામ હોય ને બતાવવું હોય તો હા. ત્યાં લઈ જઈ શકીએ એને માટે. ઓકે. અને પાછી ચાટી થઈ ગઈ હમણાં તું? કેમ છે કેવલ? મજામાં? કેમ છે માસી? તમને કેમ છે? તો વાંધો નહીં. તમે પાછા ચાટા થઈ ગયા? હા. હાલો આલ્બમ જોઈ લ્યો. હાલો મસ્ત લ્યો આલ્બમ જોઈ લ્યો માસી. અને જો સાથે સાથે છે ને મોઢું મીઠું કરવા હાટુ પેંડા લઈને આવ્યો છું. ઈ પેંડા ગામડેથી બનાવી સ્પેશિયલ મારા માટે લઈને આવ્યો છું. હા, ગામડેથી સ્પેશિયલ મગાવ્યા ને મેં કીધું પેંડા દઈ જાઓ અને આલ્બમ દઈ જાઓ તને હારે હારે. થેન્ક યુ કાના. ના ભાઈ ના, પરબારું કર્યું છે આપણે કારણ કે ફઈ આવ્યા હતા ને ફઈ લાવ્યા હતા મેં મમ્મી કે લેતો જ આદી ત્યાંનું પેંડા, તો પેંડા લઈને આવ્યો છું અને સાથે સાથે આલ્બમ. મારા ફેવરિટ. ફેવરિટ ને પેંડા? તો વાંધો નહીં. કેવો લાગ્યો આલ્બમ? બહુ મસ્ત. બહુ મસ્ત ને? માસી તમને કેવો લાગ્યો? બહુ સરસ છે આલ્બમ. કેવલ તને? કાકા તમને કેવો લાગ્યો? સરસ, એકદમ સરસ. તો મજા આવી ને જોવાની? ઓ વાંધો નહીં. જો પાછળ કેસેટ જ જોતા હતા લોકો. કાંઈ નહીં, સારું હાલો આવજો. હાલો જય ગોપાલ. હાલો બાય બાય. હાલો આવજો. હાલો. તો ફાઇનલી આપણે જો ભાઈ બેનના ઘરેથી આવી પણ ગયા હતા અને મસ્ત જમી પણ લીધું છે. આજે સોમવાર રહ્યો તો હું એટલે સાબુદાણાની ખીચડી ખાધી અને આજે બેનને આલ્બમ આપવા ગયો તો એ તમે જોયું. બસ તો આજનો વિડીયો અહીંયા એડ કરીએ છીએ. તો આઈ હોપ કે આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ભાઈ તમે લોકો સબસ્ક્રાઇબ નથી કરતા, વ્યૂ આવે છે પણ સબસ્ક્રાઇબ કેમ નથી કરતા? તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો. ચાલો તો મળીએ કાલે 10 વાગે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. અને ખાસ કરીને ભાઈ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, તો બધાને હર હર મહાદેવ.